અરે હા હા. અરે હા મમ્મી યાર, હમણાં તો લગ્ન જ પતતા નથી જો ને, કાલે લગ્નમાં જવાનું છે. હા, અને મારે તો બીજું બધું કેટલું કામ હોય. હા બસ એ કામ કરીએ, લગ્નમાં જઈએ, એમાં ને એમાં હમણાં નવરા જ નથી થતા. હા કાંઈ નહીં, અત્યારે તો બધું ઈ જ કામ હાલે. તું કે શું ચાલે તાર? હા, કોનો ફોન છે? મારા મમ્મીનો. હા હા હા, તો હું તમને કરું ફોન હો મમ્મી. હા હા, બોલો ને મમ્મી. આ કિસ્સું તારી આદત છે ને બહુ ખોટી છે. આ સાસરીની કંઈ પણ વાત હોય ને બધી મમ્મીને ફોન પર કહી દેવાની. જ્યારે જુઓ ત્યારે 24 કલાક મમ્મી જોડે જ ફોન ચાલતો હોય. આટલું બધું છે ને, બધી સાસરીની વાતો મમ્મીને કે હારી વાત ના કહેવાય. મમ્મી એક વાત કહું તમને, સાસરીવાળા એવું તો ઈચ્છે છે કે છોકરી છે ને એ પોતાની મમ્મીને કાંઈ વાત ન કરે, પણ સાસરીવાળા એવું નથી ઈચ્છતા કે પોતે જે આખા ગામમાં ઢીંઢોરો પીટે છે ને એ એમને ન પીટાય એમ. તમે જ છો, કંઈ પણ કામ કરશો ને તો આખા ગામમાં કહેવા જશો કે આજ મેં આ કામ કર્યું હતું, આજ મેં આ કામ કર્યું. પોતાની વહુની બુરાઈ કરવા આખા ગામમાં જશો તો એને ઢીંઢોરો પીટો કહેવાય. હું તો મારી મમ્મી હારે બે ઘડી વાત કરતી હતી, પણ તમે જે આખો દિવસ હું કંઈ પણ કરું, મેં કાંઈ મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો એ આખા ગામમાં કહેવા જાવ ને એને આપણી ઘરની વાત બહાર કરી કહેવાય. પહેલાં તો સાસરીવાળાએ એ કરવાનું બંધ કરી દેવું જોઈએ, પછી એમ કહેવાય કે મમ્મીની વાત ન કહેવાય એમ. તમે તો આખા ગામને વાતું કરો છો વહુની, તમારી જ ઘરની ઇજ્જતની વાતું થાય એમાં. અને મમ્મી તાળી એક હાથે નથી પડતી, બે હાથે પડે છે. તમે એવું ઈચ્છતા હોય ને કે હું તમારી વાત ના કરું તો સામે તમારે પણ એવું રાખવું જોઈએ કે તમે મારા 4 ઘરે જઈને તમે મારી વાત ના કરો એમ. કોઈ દિવસ તાળી એક હાથે નથી પડતી. તમને મારી આ વાત કડવી ભલે લાગતી હોય પણ આ વસ્તુ સાચી છે.